જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આજે પૃથ્વી પર અંશાવતાર થયો. લોકોના દુઃખ, દર્દ, અંધશ્રદ્ધા મિટાવવા ભગવાનને આવું છે. પણ ભગવાન આજે પણ લીલા કરે છે. પવિત્ર આત્માઓને ભગવાન પોતાની મરજી મુજબ પૃથ્વી પર મોકલે. પહેલાં તો આવા પુણ્ય પવિત્ર આત્મામાંથી ઈચ્છાઓ કાઢી નાખે, વાસનાઓ કાઢી નાખે, કામના, ક્રોધ જેવા અનેક દૂષણો ખલાસ કરી નાખે. ત્યારબાદ માત્ર એમનું શરીર જ ભગવાનની ઈચ્છા મુજબ કામ કરતું હોય. એવા આચાર્યોમાં છે મહાપ્રભુ વલ્લભાચાર્યજી, શંકરાચાર્યજી, રામાનુજાચાર્યજી, નિમ્બકાચાર્યજી જેવા એ યુગમાં અનેક આચાર્યો થયા કે જેમણે આચરીને બતાવ્યું. મોજ, શોખ, ભોગ એક પણ વાત એનામાં નહોતી. અને આજમાં જુઓ, કેટલા દાગીનાઓ પહેરીને જે પણ હોય એમને આપણે પોસ્ટર ઉપર જોઈ શકીએ છીએ. ભગવાનનો અંશ થઈને આવ્યા. વિચારો, સનાતન ધર્મ લઈને તેઓ પ્રગટ થયા. આજ મહાપ્રભુ વલ્લભાચાર્યજીની જયંતિ છે, જેમણે પૃથ્વી પર વૈષ્ણવ ધર્મની સ્થાપના કરી, ભારતની પરિક્રમા કરી, પીછડા વર્ગ, આદિવાસીઓ, અનપઢ લોકોમાં બેઠા, ગામની બહાર ચોરે વૃક્ષની નીચે જ બેઠક કરી કે જેને આપણે બેઠકજી કહીએ છીએ. એવી ભારતભરમાં 84 બેઠકજી કરી. શ્રી કૃષ્ણ લીલાના વચનામૃતે વૈષ્ણવ ધર્મનો ધ્વજ લહેરાવ્યો. વાહનમાં કદી બિરાજ્યા નહીં. અને મને યાદ છે કે એક આચાર્યના વચનામૃત રાખ્યા હતા. તો ગાડી કંઈક અટકી ગઈ યજમાનની, તો યજમાને ઉબેર બુક કરી, ઉબેર કે ઓલા બુક કરી. ઓલામાં બેસતા પહેલાં આચાર્ય શ્રી, જેને આચાર્ય કહેવામાં આવે છે તે મારા માટે આચાર્ય નથી, એમણે કહ્યું કે નહીં, હું ટેક્સીઓમાં નથી બેસતો. યજમાને કહ્યું કે આ ટેક્સી એટલી સરસ છે, એસી છે, આ ઓલા ઉબેર બહુ મોટી કંપનીની ટેક્સીઓ છે, આ ઘરની ગાડી જેટલી જ સગવડવાળી છે, પણ નહીં બેઠા. કલાક, 1.5 કલાક જેટલું કથામાં મોડું કર્યું. અંતે કોઈને ફોન કરીને ગાડી મંગાવી ત્યારે જ બેઠા. બોલો, આને તમે આચાર્ય કહેશો? હું તો ન કહું, હું તો બિલકુલ ના કહું. હા, આવા લોકો આચરીને ન બતાવે એને આચાર્ય ન કહેવાય. જેણે આપણે જે બેઠકજી કહીએ છીએ એવા વૃક્ષની નીચે બેસી અને વૈષ્ણવ ધર્મ ફેલાવ્યો. 84 બેઠક કરી. શ્રી કૃષ્ણ લીલાના વચનામૃતે વૈષ્ણવ ધર્મનો ધ્વજ લહેરાવ્યો. ને કદી વાહનમાં બિરાજ્યા નહીં. બધે પદયાત્રા કરી. રસ્તામાં મળતા રહેલા લાચાર, બેબસ લોકોનું જીવન હર્યું ભર્યું, લીલું છમ જીવવા લાયક કર્યું. તેથી એમની પરિક્રમા પણ લીલી પરિક્રમા કહેવાય. એક વખત મેં પૂજ્ય દાદાને પૂછ્યું હતું, પાંડુરંગ દાદાને, કે આ લીલી પરિક્રમા એટલે શું? જોકે મને તો બચપનમાં નાની માએ કરાવી હતી, પણ તે વખતે 9-10 વર્ષની એ જ કાંઈક સમજ ના પડે, બધા જાય એમાં આપણે પણ ગયા. ત્યારે પૂજ્ય દાદાએ વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે ઠીક છે, મહાપ્રભુ જેવી લીલી પરિક્રમા તમે નહીં કરી શકો, પદયાત્રા નહીં કરી શકો, પણ તમને રસ્તામાં જે મળે એનું લીલું કરતા જાઓ. દાદાએ કહ્યું, એટલે તો હું તમને બધાને ગામડે મોકલું છું. આ તમારી લીલી પરિક્રમા છે. તમે તમારો સંસાર, વ્યવહાર, પરિવાર, ભાઈઓ, ધંધા પાણી મૂકીને ગામડા જે ખૂંદવા જાઓ છો તમે, અને ગામડામાં રહેતા લોકો સુધી ધર્મ પહોંચાડો છો, સંસ્કૃતિ પહોંચાડો છો. આ તમારી લીલી પરિક્રમા જ છે. અને ખરેખર આજે પણ 68 વર્ષથી મારી આ લીલી પરિક્રમા ચાલે જ છે. જે ધર્મ વાક્ય મહાપ્રભુજીએ કહ્યું તેને વચનામૃત કહેવાયું. આવા હતા આપણા વલ્લભાચાર્યજી કે જે કાર્ય ભગવાન ન કરી શક્યા તે કાર્ય મહાપ્રભુજીએ કર્યું. અને તેથી તો ભગવાન ભગવાન રહ્યા અને મહાપ્રભુજી મહાપ્રભુ કહેવાયા. કોઈ જ સંસારીના ઘરે ઉતર્યા નહીં, ક્યાંય ભોજન પણ કર્યું નહીં. શ્રદ્ધાળુ વૈષ્ણવો ફળો લાવતા તે ગ્રહણ કરતા, લોકો જલ ગ્રહણ કરવાનો આગ્રહ કરતા, તો માટીના માટલામાં વૈષ્ણવો ટીપે ટીપે જલ પધરાવતા કે અમારું સ્વીકારો.
તેને જારીજી ભરવી એવું પ્રેમાળ નામ આપ્યું. ભગવાન પાસે આજના કહેવાતા આચાર્યો, કથાકારો એ પ્રભુ મહાપ્રભુજી વલ્લભાચાર્યનું એકાદ બુંદ પણ અનુકરણને કે અનુસરવામાં આવે એવી શક્તિ અને સમજ આપે એવી હું પ્રાર્થના કરું છું. આપણને પણ સાચા અર્થમાં આવા ગુરુઓને સમજવાની બુદ્ધિ શક્તિ આપે એવી ભગવાનને મારી યાચના છે, પ્રાર્થના છે. મહાપ્રભુજી આપને હજારો દંડવત.